અને હવે કરીશું બુલેટિનની શરૂઆત કોંગ્રેસના વાર પર ભાજપના હુંકાર સાથે, કારણ કે વડાપ્રધાનની માતા ઉપર અભદ્ર ટિપ્પણી થઈ અને ત્યારબાદ આખા રાજ્યમાં જાણે ભાજપનો જુવાળ ફાટી નીકળ્યો હોય એવા દ્રશ્યો સર્જાયા. પણ જ્યાં એક તરફ ભાજપે વિરોધ પ્રદર્શનો કર્યા આજે વહેલી સવારથી, ત્યાં જ બે જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે ધમાલ થઈ, મારામારી થઈ. વાત કરીશું સૌથી પહેલાં રાજકોટની, કે જ્યાં રાજકોટ શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો. રામનાથપરા ચોક ખાતે રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ભાજપ નેતાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પીએમ મોદીના સ્વર્ગસ્થ માતા વિશે અશોભનીય ટિપ્પણી મામલે આ રોષ જોવા મળ્યો. બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ જે અભદ્ર ટિપ્પણી કરી હતી એનો વિરોધ જોવા મળ્યો. ત્યારે ન માત્ર રાજકોટ પણ સુરતમાં પણ કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા પર અભદ્ર ટિપ્પણીને લઈ સુરતમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો. પીએમ મોદીના માતા પર કોંગ્રેસે અભદ્ર ટિપ્પણી કરી, જેને લઈ આક્રોશ જોવા મળી રહ્યો છે. નાનપુરા ખાતે વિરોધ કરવામાં આવ્યો, જેમાં ભાજપે ઉગ્ર વિરોધ કર્યો અને ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. અને ત્યાં જ કોંગ્રેસે જે અશોભનીય ટિપ્પણી કરી તેના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય નજીક તેઓ પહોંચ્યા કે કોંગ્રેસ અને ભાજપ બંને આમને સામને થઈ ગયા હતા. તો દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર રાજકોટ અને સુરત બંને જગ્યાએના દ્રશ્યો છે આ, કે જેમાં આપ જોઈ શકો છો કઈ રીતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. જો સુરતની વાત કરવામાં આવે, સુરતમાં તો દંડાવાળી પણ થઈ ગઈ. એકબીજાની સામે દંડો ફેંકતા અને દંડો ઉગામતા પણ જોવા મળ્યા બંને કાર્યકર્તાઓ. જેને આપણે માને આશીષના લઈએ છીએ, માની જેની આપણે પૂજા કરીએ છીએ, એ માતાના માટે કોઈ પણ પક્ષના પ્રમુખ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે અપશબ્દો બોલતા હોય એ એમના માટે શરમજનક બાબત છે. અને એને કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માફ કરી શકે એમ નથી. એના માટે રાહુલ ગાંધીએ આ બાબતે માફી માંગવી જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. ભારતીય જનતા પાર્ટીએ આજે સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવાના હતા, જેમાં તેઓ અહીં ધારાસભ્યો, એમપી લેવલના ખૂબ જ મોટા નેતાઓ આજે કોંગ્રેસ કાર્યાલયની સામે આવ્યા હતા, જ્યાં સોનિયાજીનો ખૂબ જ મોટો ફોટો અહીં પોસ્ટર હતું. તે ફોટો તેને એમને ફાડ્યો, એના ઉપર એ લોકો કૂદ્યા, ગંદી ગાળો બોલી, અભદ્ર વાતો કરી, થૂક્યા, ખૂબ જ અભદ્ર કૃત્ય કર્યું. તેનાથી સાબિત થાય છે કે તેઓને નરેન્દ્ર મોદીની માં સાથે નથી, પણ નરેન્દ્ર મોદી સાથે લેવા દેવા છે. તો કોંગ્રેસના વાર સામે ભાજપે હુંકાર કર્યો અને એ હુંકારમાં એટલું તો રઘવાયું થયું કોંગ્રેસ કે હવે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા, એકબીજાના ઉપર દંડો ઉગામતા જોવા મળ્યા. આજના જે દ્રશ્યો આવ્યા એ રાજકારણ માટે શરમજનક દ્રશ્યો કહી શકાય, કારણ કે જ્યાં એકબીજાના નેતાઓના પુતળા દહન કરવા ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ જ્યારે બે પક્ષના કાર્યકર્તાઓ એકબીજાની સામે આવી જાય અને જ્યારે બે પક્ષના નેતાઓ એકબીજાના ઉપર દંડો ઉગામે ત્યારે શરમજનક કહી શકાય. આપે ભાજપના નેતાઓને હાલ ભાજપ અને કોંગ્રેસના સુરતના નેતાઓને સાંભળ્યા, હવે રાજકોટના નેતાઓને સાંભળ્યા. वो कांग्रेस का संस्कार है, वो उसने प्रदर्शित किया है. इस देश वसुधैव कुटुंबकम की भावना को मानते हैं और इस देश की नारी का अपमान कभी कोई पार्टी या कोई लोग सह सकेगा नहीं. खास करके मोदी साहब जो देश का चुना हुआ वड़ा प्रधान है, उसका दिवंगत माता के लिए इस शब्द बोलना है देश की जनता और भारतीय जनता पार्टी कभी भी स्वीकार सकेगा नहीं. उसका सड़क पे, रोड पे, गलियों पे हम विरोध करेगा, उसकी माफी मंगवाएंगे. हमारी मांग है कि कांग्रेस माफी मांगे, राहुल गांधी माफी मांगे और दूसरी बार ऐसा शब्द किसी की माता के लिए नहीं होना चाहिए. સોનિયાજી વિશે બેફામ બોલેલા હતા. આજે જે વિષય લઈને નીકળ્યા છે એની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી, છતાં કોંગ્રેસના કાર્યાલય સુધી ધારાસભ્યો અને રાજ્યસભાના મેમ્બરો આવ્યા છે, કારણ કે
આખા દેશની અંદર એ વોટ શોટ છે એવું સાબિત થઈ ગયું છે, ત્યારે એને પોતાના કપડાં પહેરવા ભાજપના નેતાઓને એ ફરજિયાત થઈ ગયું છે, ત્યારે અમારા કાર્યાલય સુધી આવ્યા છે. આપના માધ્યમ દ્વારા હવે અમે પણ કહીએ છીએ કે જે પગલું તમે અમારા કાર્યાલય સુધી ભર્યું છે, ભવિષ્યમાં રાજ્યસભાના મેમ્બરને ધારાસભ્યો પણ તૈયારી કરી લઈએ કે હવે અમે કાર્યાલય અને તમારા ઘર સુધી પણ અમે આંદોલન કરવા આવીશું. તો હવે સાંભળ્યું એ રીતે કે બંને નેતાઓ હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ. આપની પાસેથી સૌથી પહેલા તો એ જાણવા માંગુ છું કે આખરે આ આખી ધમાલ, આ બબાલનું મૂળ શું છે? જે રીતે આ સમગ્ર વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું છે તેના મૂળની જો વાત કરીએ તો બિહારના દરભંગા જિલ્લામાં તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની જે યાત્રા છે, વોટર અધિકાર યાત્રા, તે આયોજિત થઈ હતી અને તે અંતર્ગત તેમની યાત્રા જે જગ્યા પર પહોંચવાની હતી ત્યાં એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું, તેમના માટે એક સ્વાગત મંચ તૈયાર કરવામાં આવ્યો હતો અને એ સ્વાગત મંચ પર જે એક શખ્સ ઊભો હતો તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા માટે સ્ટેજ પરથી અપશબ્દો બોલ્યા અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને આ સમગ્ર મામલો જે છે તે સામે આવ્યો. એ દરમિયાન જે શખ્સ છે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી અને પોલીસે તેને ઝડપી પણ લીધો છે. તે શખ્સ જે છે તે મોહમ્મદ રિઝવી નામ છે, તેનું જે એક પિકઅપ વાનનો ડ્રાઈવર છે અને તેના તરફથી જે આ નિવેદન છે તે કરવામાં આવ્યું છે. પણ મહત્વપૂર્ણ વાત એ છે જય કે મોહમ્મદ રિઝવી જે છે તે ન ભાજપ સાથે જોડાયેલો છે, ન કોંગ્રેસ સાથે જોડાયેલો છે, કોઈ જ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી અને તેમ છતાં તેણે જે શબ્દો કહ્યા તેનાથી સમગ્ર દેશનું રાજકારણ ગરમાઈ ગયું છે. અને મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે તે AIMIMના અસદુદ્દીન ઓવૈસીનો ચાહક હોવાની વાત સામે આવી છે. તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી, પણ તેના તરફથી જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના સંદર્ભમાં, તેનાથી રાજકારણ ગરમાયું છે. અને હવે જો આગળની વાત કરીએ તો આ સમગ્ર મામલે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત સમગ્ર ભાજપ જે છે તે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પાસેથી માફીની માગણી કરી રહ્યો છે. માફી માંગે બંને લોકો તેવી માગણી કરવામાં આવી રહી છે. અને આજની જો વાત કરીએ તો ભાજપના ઉપક્રમે ગુજરાતમાં પણ પુતળા દહનના કાર્યક્રમો યોજાયા હતા. સોનલ, ગુજરાતમાં માત્ર પુતળા દહનના કાર્યક્રમો જ નહીં, જ્યાં એક તરફ પુતળા દહન થઈ રહ્યું હતું ત્યાં રાજકારણ શરમમાં મુકાય એ રીતના દ્રશ્યો પણ જોવા મળ્યા. બે પક્ષના કાર્યકરો એકબીજાની સામે દંડો ઉગામતા જોવા મળ્યા. સોનલ, જે પ્રકારે આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે, સૌ પ્રથમ તો મુદ્દો એ જ છે ભાજપનો કે માતા જેવી સન્માનીય વ્યક્તિ માટે આ પ્રકારનો અભદ્ર જે શબ્દો છે, વ્યવહાર છે તે ન થઈ શકે, અપશબ્દો ન બોલી શકાય. અને તેમ છતાં જે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ વ્યક્તિ જે છે તે મંચ પર ઊભો હતો અને તેના તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા સંદર્ભમાં આ નિવેદન કરવામાં આવ્યું છે. અત્યારે જે આ સમગ્ર રાજકારણ ગરમાયું છે તેનો મુખ્ય મુદ્દો આ જ છે કે એક વડાપ્રધાનના માતા માટે થઈ, કોઈના માતા માટે ન કહી શકાય, તો વડાપ્રધાનના માતા માટે થઈ અને આ ટિપ્પણી કરવામાં આવી. અને મહત્વપૂર્ણ વાત એ છે કે કોંગ્રેસની જે રેલી હતી, કોંગ્રેસની જે યાત્રા હતી, એના સ્ટેજ પરથી, કોંગ્રેસના મંચ પરથી આ જે વ્યક્તિ છે તે બોલ્યો છે આ અપશબ્દો, અને તેના કારણે તેને સમગ્ર રાજકારણ ગરમાયું છે. જે આ યાત્રા આયોજિત કરવામાં આવી હતી તે બેઝિકલી જે મંચ તૈયાર કરવામાં આવ્યો હતો તે કોંગ્રેસના તે વિસ્તારના ટિકિટના દાવેદાર છે મોહમ્મદ નૌશાદ, તેના તરફથી જે આ મંચ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર રાજકારણમાં મોહમ્મદ નૌશાદે પોતાની વાત ક્લિયર કરી અને માફી માંગી છે સોશિયલ મીડિયા પર. પણ હાલ જો વાત કરીએ તો ભાજપ આ સમગ્ર મુદ્દે અત્યારે કોંગ્રેસ પર ચડી બેઠો છે અને જે પ્રકારે સમગ્ર દેશભરમાંથી વિરોધ સામે આવી રહ્યો છે. પુતળા દહનનો કાર્યક્રમ આજે રાજ્યભરમાં ભાજપ તરફથી આપવામાં આવ્યો હતો અને સુરતમાં જેમ હમણાં આપણે કહ્યું તેમ કે જે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા હતા. અને આ જે વિવાદ છે જય, ચોક્કસપણે એવું કહી શકાય કે એક તરફ કોંગ્રેસ જ્યારે વોટ ચોર કહી રહી છે ભાજપને, ત્યારે ભાજપના હાથમાં હવે એક હથિયાર આવ્યું છે અને આ હથિયારનો આગામી દિવસોમાં ભાજપ પૂર્ણપણે ઉપયોગ કરશે તેવું હાલના તબક્કે કહી શકાય. જી બિલકુલ સોનલ, આપનો આભાર તમામ માહિતી આપવા બદલ. તો જે રીતે સોનલે પણ કહ્યું એ રીતે કે એક હથિયાર હવે હાથમાં આવ્યું છે અને હવે રાજકારણ છે, જ્યારે હથિયાર હાથમાં આવ્યું હોય તો એ હથિયારનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. તો ભાજપનો આ હુંકાર આજે દિવસભર જોવા મળ્યો હતો. સૌથી પહેલા ગાંધીનગરની વાત કરીશું. ગાંધીનગર ભાજપે કોંગ્રેસની સામે વિરોધ પ્રદર્શન કર્યું. વડાપ્રધાનની માતાની ટિપ્પણીના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધી માફી માંગેના સૂત્રોચ્ચાર સાથે ભાજપે વિરોધ કર્યો હતો. તો
તો બોટાદમાં ભાજપનો કોંગ્રેસ સામે વિરોધ જોવા મળ્યો. વડાપ્રધાનની માતાની ટિપ્પણીના વિરોધમાં આ પ્રદર્શન બોટાદમાં પણ કરવામાં આવ્યું. અભદ્ર ટિપ્પણી ક્યારેય સાખી નહીં લેવાય એ પ્રકારના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ તરફ અમદાવાદના એલિસ બ્રિજ ખાતે પણ ભાજપે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભાજપ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિત નેતાઓ એકઠા થયા અને રાહુલ ગાંધીનું પુતળા દહન કરી પોતાનો વિરોધ તેમણે નોંધાવ્યો હતો. તો ભાવનગરમાં પણ રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા પર કોંગ્રેસે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈ હાલ ભાજપમાં સમગ્ર રાજ્યભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.